તો આ સાથે સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટમાં પાટીદાર આંદોલનના જે કેસ પાછા ખેંચવા છે તેનો મામલો સામે આવ્યો છે। તો પાટીદાર આંદોલનકારીઓના કેસ પાછા ખેંચવાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે પાટીદાર આગેવાન લલિત કગથરાનું આ નિવેદન સામે આવ્યું છે। દેશની ગુપ્ત માહિતીઓ દુશ્મનોને આપી હોય તેવી કલમો લગાવવામાં આવી હતી। દેશની અખંડિતતા પર પાટીદારોએ ઘા કર્યો હોય તેવો રાગ દ્વેષ રખાયો છે। આંદોલનકારીઓએ બીજેપીમાં ભળી ગયા અને રાજદ્રોહવાળા રાષ્ટ્રભક્ત બની ગયા। અનેક નિવેદનો સામે આવ્યા છે। રાજદ્રોહવાળા રાષ્ટ્રભક્ત બનતા જ કેસો પરત ખેંચવામાં આવ્યા। પાટીદારના યુવાનો આંદોલન કરતા હતા અને પાટીદારના યુવાનો ઉપર આ દેશ સ્વતંત્ર થયો તેની પછીથી પહેલી વાર રાષ્ટ્રદ્રોહ નામની કલમ લગાડી, જેની અંદર જામીન મળવા, જેની અંદર બહુ જ સેશન કમિટેડ હશે કદાચ, કાયદામાં મને ખબર નથી પડતી, પણ બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય, દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો હોય, દેશની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને વેચી નાખી હોય, દેશની લશ્કરી તાકાતનું વર્ણન પાકિસ્તાનમાં જઈને કરી નાખ્યું હોય, એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર જે લગાડ્યો, ત્યારે પણ અમે કીધું હતું કે આ કાનૂનનો મિસયુઝ છે। આજે પણ એ જ આંદોલનકારીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે, તે પછી એ બધા જ જે રાષ્ટ્રદ્રોહ લગાડ્યો હતો એ રાષ્ટ્રભક્ત થઈ જાય અને એના ઉપરથી કેસ પાછા ખેંચી લીધા। એટલે ક્યાંક સરકાર રાષ્ટ્રદ્રોહી છે, રાષ્ટ્રદ્રોહી એવું હું સ્પષ્ટ માનું છું। અને મિસયુઝ જે રીતે કરી રહી છે રાજકીય રીતે, એ ખરેખર